સર્વાવતારી ભગવાન ઈષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, કથાના વક્તા શ્રી પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીજી, સર્વે મંચસ્થ મહાનુભાવો, સર્વે વંદનીય સંતો, વહાલા સર્વે ભક્તજનો, વડતાલ ધામના દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે આપણે અહીંયા મળ્યા છીએ. કોઈ પણ ભગવાનના અવતારો થાય છે એમનું એક વિઝન અને મિશન હોય છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં એવું લખ્યું કે વિનાશાય ચ અધર્મસ્ય, ધર્મની રક્ષા કરવા માટે અને અધર્મનો વિનાશ કરવા માટે ભગવાન પૃથ્વી ઉપર આવ્યા હતા. ભગવાન રામચંદ્રજી ભગવાન પણ રામ રાજ્યની સ્થાપના કરવી એ એમનું મિશન હતું. એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું છે કે મહારાજના અસાધારણ હેતુઓ હતા. એમાં અસાધારણ હેતુ હતો એ હતો કે જગતના જીવોને સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ કરાવવી અને એમનો આશ્રય કરાવી અને ભગવાનના અક્ષરધામમાં પહોંચાડવા એ મહારાજનું અસાધારણ મિશન હતું. જે મિશનને શ્રીજી મહારાજે આ વડતાલ ધામમાંથી વધારેમાં વધારે પ્રવાહિત કર્યું છે. શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ એવું જે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ આ વડતાલમાં પધરાવ્યું. પોતાના આજ્ઞા સ્વરૂપ અને શાબ્દિક સ્વરૂપ એવું જે શિક્ષાપત્રી એ આ વડતાલમાં બનાવી અને વડતાલથી પ્રવાહિત કરી. શ્રીજી મહારાજે પોતાના સ્વરૂપ સમાન એવા આચાર્યોની સ્થાપના આ વડતાલ ધામમાં રહીને કરી છે. શ્રીજી મહારાજે પોતાનું જે મિશન કાર્ય હતું એને વધારેમાં વધારે અહીંયા વડતાલ ધામથી કરાવ્યું છે. આટલી બધી સંતોની જે ફોજ છે એ આજે શ્રીજી મહારાજના મિશનનું કાર્ય કરી રહી છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કીધું કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ, એક એક વ્યક્તિ છે એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું બોલતા થાય ત્યારે એવું મોટું મહારાજ મિશન લઈને આ પૃથ્વી ઉપર પધાર્યા છે. સ્વામિનારાયણ ભગવાને આ મિશનને પાર પાડવા માટે અનેક સંતો એ મહારાજના નંદ સંતો એ મરજીવા થઈ અને આ મિશનને આગળ ધપાવવા માટે એ પ્રયત્ન કરી રહ્યા છે. આજ સુધી પણ અને આજે એમ આપણે કહીએ કે નાનામાં નાના માણસથી લઈ અને દુનિયાની ટોચ ઉપર જેને આખું સમગ્ર જગત છે એ જેનો તોભા માને છે એવા આ આપણા દેશના PM નરેન્દ્રભાઈ મોદી સાહેબ એણે પણ કાલે એમના હૃદયમાં પણ સ્વામિનારાયણ ભગવાનનું જે મહત્ત્વ છે એ કોતરાઈ રહેલું છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી એ પ્રમાણે પાંદડે પાંદડે સ્વામિનારાયણ એ આ વડતાલથી પ્રવર્તન થનારું છે. અને આ વડતાલના આજે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. મહારાજનું જે મિશન છે એ વધારે આ સમુદ્રાંત સત્કીર્તિ એવું શતાનંદ સ્વામીએ મહારાજનું નામ લખ્યું છે. આજે આખી દુનિયામાં મહારાજનું નામ તો ગુંજી જ રહ્યું છે, પણ હજી એક એક વ્યક્તિએ આ નામ ગુંજવવામાં આ વડતાલ ધામનો મુખ્ય રોલ રહે એવી હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ અને વડીલ સંતોના ચરણમાં પ્રાર્થના કરી અને હું વિરામ લઉં છું. સહજાનંદ સ્વામી.